ગવાય છે. કથાની અંદર પણ ઘણી વખત બાંધછોડ કરી શકાય, કથાની અંદર રૂપ પરિવર્તન કરી શકાય, અર્થના અનેક અર્થ થતા હોય તો એની અંદર પોતાને ગમતું ને ભાવતું બનાવીને પીરસાવી શકાય. અને ભોળી પ્રજા એને ખબર હોય નહીં, વાંચન ન હોય, સમજણ ન હોય, એટલે પછી પાછા ઉઠા ભણાવી શકાય. એટલે એવું પણ થઈ શકે. એટલે અહીંયા આગળ પણ સરળતા મળે. એટલે અહીંયા આગળ પણ મહિમાની વાતો બહુ ગણાવવામાં આવે. પણ અહીંયા આગળ જ્યાં ટોકવામાં આવે ને કે પેલા ખોટું છે, અધર્મ છે, આનું આચરણ ન કરાય, એટલે અહીંયા કાટું લાગે. એટલે અહીંયા કટણમાં કટણ. એટલે મહારાજ કીધું છેલ્લી બધાય ઉપાય પાસ કરતા કરતા તમે આવશો, પણ છેલ્લો ઉપાય આને જ્યાં સુધી પાર નહીં કરો ત્યાં સુધી અક્ષરધામના દરવાજા નથી ખોલવાના. નિર્વિવાદ વાત છે. મારા દાદા પરમ પૂજ્ય આચાર્ય શ્રી નરેન્દ્ર પ્રસાદજી મહારાજ ઘણી વખત રમૂજમાં એમ કહેતા કે અહીંયા આગળ તમારે જે કરવું હોય, કારણ કે અત્યારે તો શું કાવા દાવાના જમાના છે, કળિયુગ એક તો છે, કપટનીતિ, કૂટનીતિ, રાજનીતિ, ઘણું બધું એની અંદર અત્યારે અસુર થતું હોય. એટલે મહારાજ નરેન્દ્ર પ્રસાદજી મહારાજ કહેતા હતા કે આ જગતની અંદર ભલે તમે ફાવો, હા, જગતની અંદર, કારણ કે કળિયુગનું પ્રધાનપણું છે. ભાગવતજી એમ કહે છે કે કળિયુગમાં ન્યાય ધર્મ બધું ગૌણ થતું જશે, અધર્મનું વધારે વ્યાપકપણું થશે. એટલે બની શકે કે ભાગવતજીના સિદ્ધાંત પ્રમાણે કળિયુગનો જેમ પ્રવાહ છે એમાં બધુંય વધશે. પણ એક વાત નિર્વિવાદ છે. બાપુજી નરેન્દ્ર પ્રસાદજી મહારાજ એમ કહેતા કે હું તો અક્ષરધામના દરવાજે ચોકી પહેરો કરવા બેહવાનો છું. નરેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીના શબ્દો. હું દ્વારપાળ બનીને બેહવાનો છું અને હું મહારાજને આવશે એટલે કહીશ કે મહારાજ જો આનું આ વર્તન આવું હતું. પછી નિર્ણય ભગવાનનો છે, પણ એક વસ્તુ નક્કી છે કે જેવું હતું એવું કરીને બતાવીશ. મને વિશ્વાસ છે કે મારા દાદા, અને જો એવું ન હોય ને, તમે એમ કહો કે મહારાજ આ શિક્ષાપત્રી ઉલ્લંઘ્યા હતા ને છતાંય ધામમાં લઈ જાય તો શિક્ષાપત્રી ખોટી. જો શિક્ષાપત્રીનું ઉલ્લંઘન કર્યા છતાં પણ જીવાત્માને જો ધામ મળતું હોય ને તો શિક્ષાપત્રી ખોટી, શિક્ષાપત્રી લખનાર ખોટા. પણ એ સત્ય નથી વાલા ભક્તો. શિક્ષાપત્રી પણ સત્ય છે અને શિક્ષાપત્રીના લખનાર પણ સત્ય છે. માટે એનો સિદ્ધાંત પણ સત્ય છે. એનું જ્યાં સુધી અનુસરણ નહીં થાય ત્યાં સુધી જીવાત્માની ગતિ નથી થવાની. એટલે આ ત્રણેય જે સંકલ્પો મહારાજે ઉપાસના, ભક્તિ અને આશ્રયના સિદ્ધાંતો મહારાજે જે બતાવ્યા, ઉપાસના રૂપી ભગવાને પોતાના સ્વરૂપ પધરાવ્યા, મહારાજ કીધું એનો અનન્ય આશ્રય રાખજો. ભક્તિરૂપી મહારાજે શાસ્ત્રના વિધાનો આપણને આપ્યા અને એ આશ્રયની અંદર ભગવાનનું ભજન થાય. 9 પ્રકારે પ્રેમ લક્ષણા ભક્તિ, ગુણ લક્ષણા ભક્તિ, દાસ્ય લક્ષણા ભક્તિ, અનેક પ્રકારના જે વિધાનો છે એમાંથી પોતાના સ્વભાવને અનુકૂળ જે આવતું હોય એવા ગુણ ગ્રહણ કરીને ભક્તિ માર્ગની અંદર અગ્રેસર થાવ. ભગવાનનો મહિમા સમજો, 6 અંગોનો મહિમા સમજો અને ભગવાનનો વધારે વિશેષ અનુરાગ થાય એના માટે કથા વાર્તા અને શાસ્ત્રોનું મહારાજે નિરૂપણ કર્યું. નાના મોટા પ્રશ્ન, આચરણ, વ્યવહાર વગેરે ના આવે એના માટે વિધિ નિષેધના નિયમો બતાવ્યા. એટલે શાસ્ત્ર અને ભક્તિનું અંગ બતાવ્યું. અને છેલ્લે આશ્રયનું અંગ, એટલે માટે મહારાજે ધર્મકુળ આચાર્ય પદની સ્થાપના કરી. અને એટલું જ નહીં, રઘુવીરજી મહારાજ અને અયોધ્યા પ્રસાદજી મહારાજશ્રીની સ્થાપના કરી. મહારાજ કીધું એતદ્યોશ એતદ્વંશાનામ કરિષ્યંતિ આશ્રયમ તાન કૃષ્ણ ભગવાન દેહાંતે ધામ દેહાંતે નિશ્ચિકમ સ્વકમ. મહારાજ કે આમે આજે પધરાવેલા અયોધ્યા પ્રસાદ જે રઘુવીરજી મહારાજ છે, અને એતદ વંશાનામ, અને વંશનો નિર્ણય જગત નથી કરતું. વંશનો નિર્ણય વાલા ભક્તો આ નિર્વિવાદ છે. વંશ કોણો છે? વંશનો ધણી નક્કી કરે કે આ મારો વંશ છે. જગત ભેગું થઈને કે આનો વંશમાં આને ગણીએ છે તો એવું ન ચાલે. ચાલે એવું? તમારા કુળમાં એવું થાય છે? સમાજ ભેગો થઈને નક્કી કરે કે હવે આનો વારસ આ થશે, તમારે એવી વિલ કરી નાખે, સમાજ ઠરાવ કરે તો તમે તમારી સંપત્તિ, મિલકત ને બધું જે પણ તમારી પાસે સત્કાર બધું આપી દો છો? એ વ્યવહાર જ નથી. એ સમાજનોય વ્યવહાર નથી, ધર્મનોય વ્યવહાર નથી. મહારાજે કીધું એતદ્યો એતદ. એમના વંશમાં અને સત્સંગી જીવન આદિ ગ્રંથની અંદર બહુ વિસ્તારથી વર્ણન કર્યું છે કે કેવી રીતે આ પરંપરા ચાલશે, કેવી રીતે આ વંશવેરની ચાલશે. અને એ પેઢીની અંદર જેમ ભગવાન સ્વામિનારાયણે અને પ્રબોધની એકાદશીનો દિવસ તમે કીધું એમ ત્રિવેણી સંગમ યુક્ત એ પણ દિવસ છે. ભગવાને મહાદીક્ષા ગ્રહણ કરી પ્રબોધની એકાદશીએ. ભગવાન સ્વયંનો પટ્ટાભિષેક જેતપુરની અંદર થયો, ઉન્નર રાજાના દરબારની અંદર, એ પણ પ્રબોધની એકાદશી. અને મહારાજે જ્યારે આચાર્ય પદની સ્થાપના કરી એ પણ એ જ સ્થાનની અંદર હતું. એટલે મહારાજે એને પણ પ્રબોધની એકાદશીનો દિવસ પસંદ કર્યો અને એ એકાદશીના અને ત્યારથી મહારાજે જે પરંપરા કરી એ પરંપરાની અંદર આપણે ગૌરવવંતી લક્ષ્મીનારાયણ દેવ વડતાલ ગાદીની અંદર આચાર્ય પરંપરાની અંદર આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ, આચાર્ય શ્રી ભગવત પ્રસાદજી મહારાજ, આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજ, આચાર્ય શ્રી શ્રીપતિ પ્રસાદજી મહારાજ, આચાર્ય શ્રી આનંદ પ્રસાદજી મહારાજ, આચાર્ય શ્રી નરેન્દ્ર પ્રસાદજી મહારાજ અને વિદ્યમાન આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ આપણા ઉપર શિરછત્ર બનીને બેઠા છે. જે નાતો ભગવાન સ્વામિનારાયણ સાથે જીવાત્માને અખંડ જોડીને રાખે છે, એનો જેને હાથ પકડ્યો ને એને ભગવાન સ્વામિનારાયણનો હાથ પકડ્યો, એમાં જરાય અતિશયોક્તિ નથી. જેને એનો તિરસ્કાર કર્યો ને એને ભગવાન સ્વામિનારાયણનો તિરસ્કાર કર્યો. આ વાત સ્વયં પુરુષોત્તમ પ્રકાશ આદિ ગ્રંથની અંદર કર્યું છે. જેને એનું કર્યું સન્માન રે, એને અમારું કર્યું નિદાન રે, જેને એનો કર્યો દ્રોહ એને અમારો. આ બધું વાસ્તુ. અને મેં કીધું એમ ગવાય તો ઘણું છે,
આ ઉત્સવ છે ને બધા પ્રકારના ભક્તો કરવાના છે. આપણે કરીએ છીએ ને, પણ આપણે હૃદયથી કરીએ છીએ, કારણ કે આપણે એનું અનુસરણ કરીએ છીએ. એટલે આપણા માટે આ સાર્થક ઉત્સવ છે. ઘણા બધા ખાલી દેખાડવા માટે કરશે,